બહુ જ વડો પ્રસંગ છે, આનંદનો પ્રસંગ છે. મારા માટે દિલનો આનંદનો પ્રસંગ એટલા માટેનો છે કે દીકરીઓનો પ્રસંગ છે, અને વિશેષ આનંદનો પ્રસંગ એટલા માટે કે દીકરીઓના કેળવણી વિશેની વાત કરવાનો પ્રસંગ છે. અત્રે ઉપસ્થિત શ્રેષ્ઠ દાનવીરો શ્રી વિરેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, નિલેશભાઈ, રાજુભાઈ, એ સિવાય ગણિત લોકો જેનો સાથ સહકાર અને સહયોગ આ મહા અભિયાનને મૂર્તિમંત કરવામાં કારણભૂત છે. સર્વે ને કોટી કોટી વંદન કરીને વાતની શરૂઆત કરો. ઘણા બધા મહાનુભાવો મારી સમક્ષ બેઠા છે, એમને જોઈને એમ થાય છે કે કેળવણી શું કરી શકે એ બધા પાસેથી હું શીખ્યો છું. જયંતિભાઈ સંઘવીના હાથે ઇનામો લઈ લઈને કદાચ એ થાક્યા હશે. કેટલી વાર ઇનામો એમની હાથે લીધા, કેટલી વાર ઇનામો પ્રવીણભાઈના હાથે લીધા. મનસુખભાઈ સામે ત્યાં જ આપણે એકાઉન્ટન્ટ થયો. સૌએ મારા ખૂબ ખૂબ વંદન. જ્યારે સમાજના આટલા શ્રેષ્ઠ દાનવીરો જગરુસા, ભામાસાઓ અને વસ્તુપાળ, તેજપાળ સામે બેઠા હોય, એવા સૂરજના તેજની સામે દાનની વાત કરવાનો દુઃસાહસ આમ તો મારાથી ન કરાય. અને મને ખાતરી છે કે આ દીકરીઓના જે અરમાન છે એને તમે ચોક્કસ આંસુમાં નહીં પણ સ્ક્યામતમાં પરિવર્તિત કરવા માટે જે એકઠા થયા છો, એટલે એમની જે રિક્વાયરમેન્ટ છે એ જોડી તમે છલકાવી દેશો. આટલા બધા દાનવીરો બેઠા હો ને, ખિસ્સામાં હાથ નાખીને બહાર કાઢો ને ત્યાં સુધીમાં તો જોડી છલકાઈ જશે. મિત્રો, દાનની એક વાત કરવી છે, સાધર્મિક ભક્તિની વાત કરવી છે, કેળવણીની વાત કરવી છે, દીકરીની વાત કરવી છે. ચારે વાત બહુ ઝડપથી આગળ પેલો. ભગવાન મહાવીર સ્વામીને ગૌતમ પ્રભુએ એક સવાલ પૂછ્યો, પ્રભુ, સ્વર્ગનું વિમાન કોને મળે? ભગવાનનો જવાબ હતો, દાન સિયળ તપ ભાવના તેણે કર્મે સ્વર્ગ વિમાન. આમાં દાનને પ્રથમ સ્થાને મૂક્યું છે. એટલા માટે જ કહ્યું છે કે મંદિરમાં પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતા દાન માટે ઉઠેલો એક હાથ વધુ મહત્વનો છે. કારણ કે લાખો आते लाखों जाते दुनिया में न निशानी है, जिसने कुछ दे के दिखलाया उसकी अमर कहानी. દેવાની જરૂર છે. કેટલું બધું મળ્યું છે આ સમાજમાંથી. આ સમાજે જેને આપણને ખોબલે ખોબલે આપ્યું છે એને પાછું આપવા માટે આપણી મુઠ્ઠી બંધ ના રહેવી જોઈએ, ખુલી જવી જોઈએ. એવી રીતે ખુલી જવી જોઈએ કે એમ કે બસ આમાંથી અમૃત નીપસે છે, એમાં જોડી ભરાઈ જાય આનંદથી, નહીં કે આંસુથી. એ દીકરીઓની વાત તો જ્યારે દીકરીઓ આવશે ને ત્યારે તમારી સમક્ષ કરશે, પણ એ દીકરીઓનું આંખોમાં રમતા સપનાઓ હું સાક્ષી છું કે મારી દીકરી પણ હોસ્ટેલમાં રહીને ભણે છે. એ 12મા ધોરણથી બહાર ભણે છે, છેલ્લા 7 વર્ષથી બહાર ભણે છે. છેલ્લું 7મું વર્ષ છે, એમડી ડર્મેટોલોજી કરી રહી છે ઇન્દોરમાં ડોક્ટર બનવા. 12મા ધોરણથી દીકરી બહાર છે. મેં તો લગભગ એને સાસરે વડાવી દીધી છે એવું લાગે. પણ અમદાવાદમાં જે પરિવારના લોકો પોતાની દીકરી માટે, શિક્ષણ માટે, રહેવાની વ્યવસ્થા નથી કરી શકતા, એવા માટે આ સમાજના શ્રેષ્ઠીઓએ જે પોતાનો હાથ શરમ અને સંકોચથી લંબાવી નથી શકતા, એને માટે સામેથી હાથ લંબાવીને એના અરમાનને પૂરા કરવાના છે, આંસુને લૂછવાના છે. આપણી સૌની જવાબદારી છે. સાધર્મિકની વાત કરું તો એ મહાવીરના બાળક મોત કમોતે ન થાય જોવાની જવાબદારી આપી છે. એ તેના અંત પર એવો સરસ વાત કરી છે કે વધારે હોય
પૈસા તો માણસને બેઠા કર. તું ઈશ્વરના નવા મંદિર, નવા આવાસ રહેવા દે. તો દોસ્તોની ખાનદાનીનો મલાજો તો કર કે સૌની હાજરીમાં એનો ઉપહાસ રહેવા દે. સાધર્મિક ભક્તિ, સાધર્મિક લોકોના આંસુ જોઈને આપણું હૃદય દ્રવવું જોઈએ કે મારે એના માટે કંઈ કરવું, એ મારી જવાબદારી છે. પેલા જો આંખ મીચાઈ જશે ને તો જન્મારો નિષ્ફળ જશે. દોસ્તો, કેવી લાગણી થવી જોઈએ સાધર્મિકને સામે જોવો છો. એક પંક્તિ કહી, જેથી જેનું હૃદયના તાર હજી પણ સહેજ જંતુર થવાના બાકી હોય ને તો થઈ જાય. જોડીને બે હાથ ઉભો છે બાંધવડો એક દુર્ભાગી, વેરી થઈને વિટણાણી છે વિટંબણાઓ વણમાગી. સુની આંખડીમાં ભરી છે નિરાશા, ગળામાં રુદનને હૃદયમાં હતાશા. દુખી ભાઈઓના દુઃખને યુગારો, યુગારો કોઈ એને, કોઈ તો યુગારો, ઉગારો એને કોઈ, કોઈ તો યુગારો. મહાવીરના બાળકનું જોજો, મોત કમોતે થાય ના સહારો દ્યો તમે. આ દુખી માનવોને નવકારના ગણનારા સાધર્મી બાંધવોને સહારો દ્યો તમે. પ્રધાનની વાતમાં કેળવણીનું દાન એ બહુ મહત્વનું છે. અન્નનું દાન માણસને એક દિવસની કદાચ ભૂખને સંતોષી શકશે, પણ શિક્ષણનું દાન, વિદ્યાનું દાન એ માણસના જ્ઞાનના અંધારાને ઉલેચીને જીવનમાં પ્રકાશ લાવશે અને એનાથી જે પ્રગતિની પૂનમ સર્જાશે ને એનું જીવનનું કલ્યાણ કરી નાખશે. કેટલા ઉદાહરણો આપણા સમાજ સામે છે. ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ એની આવકનો 1% ભાગ ઇન્ફોસિસ ફાઉન્ડેશન માટે વાપરે છે. ભારતીય એન્ટરપ્રાઇઝના સુનિલ મિત્તલ એને સેંકડો શાળાઓ ચાલુ કરી છે. વર્ષે 30 કરોડ રૂપિયા શિક્ષણ ખાતે ખર્ચે છે. આપણે આપણા સમાજ માટે કંઈક, જ્યારે સંદીપભાઈને મેં આવીને પૂછ્યું, સંદીપભાઈ કેટલી રિક્વાયરમેન્ટ છે? તો મને કે 2-2.5 કરોડ. મેં કીધું 2-2.5 કરોડ માટે આ શ્રેષ્ઠીઓને 20 મિનિટથી વધારે શ્રમ જો વાર લાગે ને તો જૈન સમાજ માટે કલંક ગણાવવું જોઈએ. ઉપાડી લો પડકાર મિત્રો, ઉપાડી લો. સંદીપભાઈને એમ થવું જોઈએ કે વાહ, જૈનો પણ કોઈ રીતે કમ નથી. દીકરીની વાત કરી લો. મારે ઘેર દીકરી છે ને ઘણા તમારા બધાને ઘેર દીકરી હશે. તમારી જો દીકરી તમારા ઘરથી દૂર ભણતી હોય અને હોસ્ટેલમાં રહેવાનો વારો હોય તો એની તમને ચિંતા કેટલી હોય એની એક વાર ખાલી કલ્પના કરી લેજો. અને જો એ ચિંતામાં થાય કે મારી દીકરી માટે કરવું જોઈએ તો આ સમાજની બધી દીકરી આપણી દીકરી છે માનીને તમારા હાથને વહેતો કરજો મિત્રો. બધી જ દીકરીઓ આપણી જ ઘરની, આપણા જ પરિવારની દીકરીઓ છે. એના માટે કંઈક આપણે કરવું જોઈએ. દીકરીને આપવાનો જો સારામાં સારો કરિયાવર હોય ને તો એ કેળવણી છે. કારણ કે જયારે દીકરો સારો થાય, સંસ્કારી થાય ત્યારે કુળ દીપક બને ને એક ઘરને તારે છે. પણ જયારે દીકરી કુળ વધુ બને છે ત્યારે 2 ઘરને તારે છે. પિયરના અને સાસરના બંને ઘરમાં તારે છે. બંને ઘરમાં એ સંસ્કારના અજવાળા પાથરે છે. એટલે ઘણીવાર કહેવાય છે, એક પિતાની સરસ ડાયરીમાં એક પંક્તિ હતી કે માય સન ઇઝ માય સન ટીલ ધ ટાઈમ હી ગેટ્સ હિઝ વાઇફ. માય સન ઇઝ માય સન
he gets his wife, my daughter is my daughter for my entire life. આ દીકરી કસ્તુરી છે. દીકરી ને કસ્તુરીમાં બહુ સમાનતા છે. બે જાતે રસાય અને ચારે કોર સુગંધ પસરાવે છે. અને આવી દીકરી માટે હમણાં જે પદ્મશ્રી એવોર્ડ મળ્યો આ ગુણવંત સાહેબ સરસ વાત કરી છે કે જ્યારે કોઈ મોગરાની મહેક, ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા ઝાકળ બિંદુમાં જઈને ભળે ત્યારે ભગવાનની દીકરી પ્રાપ્ત થાય છે. અને મેં મારી કવિતા દીકરીમાં લખ્યું કે જ્યારે અગણિત પુણ્યો એકઠા થાય છે ત્યારે જગતમાં દીકરીનો જન્મ થાય છે. તો જ્યારે ઘેર દીકરીઓ હોય ને મિત્રો, માની લેજો કે તમારા પૂર્વ ભવના અગણિત પુણ્યો એકઠા થયા છે ને ત્યારે દીકરી આવી છે. પણ આવા અનેક પરિવારોમાં અનેક પુણ્યોના લીધે એમને દીકરી મળી છે અને એમને દીકરી મળ્યાનો કદી રંજ ન થાય એ જાણવાની, એ પહેચાન કરવાની, એ પુરવાર કરવાની જવાબદારી પૂરા સમગ્ર સમાજની છે. કે આપણી દીકરીને કદી એમ ન થાય કે મેં દીકરી તરીકે જન્મ લીધો એના કરતા દીકરા તરીકે જન્મ લીધો તો સારું હતું. એવી લાગણી કદી ન થાય એ જોવાની જવાબદારી આપણી સૌની છે. અને મને ચોક્કસ ખાતરી છે કે તમે બધું જ કરી શકવા માટે કાબિલ છો, તૈયાર છો અને કરી છૂટશો જ. પૈસા તો મિત્રો ઘણાને મળે છે અને ઘણા માણસો આખી જિંદગી હું ક્યારે આપીશ એવા હજારો વાર વિચારો કરતા રહે છે. વિચારોમાં ને વિચારોમાં જિંદગી પૂરી કરી નાખે છે ને છેલ્લે સિકંદરની જેમ ખાલી હાથે જતા રહે છે. પણ આ જવાનો વારો આવે ને એ પહેલા કંઈક કરી છૂટવાનો સમય આપણને સૌને મળ્યો છે. અને આગળ કહેવાય છે કે શું કુબેરો શું સિકંદર, ગર્વ સૌનો તૂટશે. શું કુબેર શું સિકંદર, ગર્વ સૌનો તૂટશે. ગમે તેવો ખજાનો હોય ને 2 જ દિવસમાં ખૂટશે. કાલની કરડી નજર કોઈને છોડવાની નથી. આજ તો તૂટી છે પ્યાલી, કાલે કુંજોય ફૂટશે. મિત્રો એક દિવસ તો જવાનું જ છે સૌને. એ પહેલા સંપત્તિનો સારો ઉપયોગ કરી નાખીએ, આ દીકરીઓના અરમાનોને આનંદમાં પલટી નાખીએ તો આપણો સૌનો જન્મારો સફળ થયેલો લાગશે. અને મને ચોક્કસ ખાતરી છે કે તમે આ મહાન અભિયાનને પરિપૂર્ણ કરવા માટે, મૂર્તિમંત કરવા માટે સહેજ પણ પાછીપાની કર્યા વગર મન થાય એના કરતા સવાયું આપી છૂટશો અને તમારો સૌનો જન્મારો સફળ કરશો. જય જિનેન્દ્ર.